વાત હવે પંચમહાલ જિલ્લાની કે જ્યાં વિકાસના દાવાઓ વચ્ચે લોકોને પાણી માટે પણ વલખા મારવાનો વારો આવી રહ્યો છે। વિકાસના દાવાઓ વચ્ચે ગુજરાતના બે પહેલુઓ જોવા મળી રહ્યા છે, જેમાં એક તરફ આધુનિકતાના શિખરો સર કરતા શહેરો છે, બે તરફ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારતું ગામડું અને તેનું જનજીવન। અને એવી જ પરિસ્થિતિ પંચમહાલના કાલોલ તાલુકામાં જોવા મળી રહી છે, જ્યાં ભાદરોલી ખુર્દ ગામની અંદર આવેલા તળાવ ફળિયા અને નાની ભાદરોલી સહિતના ગામોમાં રહીશો પીવાના પાણીની સમસ્યાને લઈને ત્રસ્ત છે। ગામ લોકોને પાણી મળી રહે તે માટે નળ સે જળ યોજના તો અમલમાં છે, પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું। મહિલાઓ માથે બેડા લઈને અડધો કિલોમીટર દૂરથી પાણી લાવવા માટે મજબૂર બની છે। સરકારની વિવિધ યોજનાઓ જાણે કે શોભાના ગાંઠિયા સમાન બની ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે। સ્થાનિક મહિલાઓને રોજિંદા જીવનમાં તો પાણી વિના વલખા જ મારવા પડે છે, પરંતુ તેમના નવા કપડાને પણ ધોવા માટે તેના પિયર મોકલવા પડે છે અને દૂષિત પાણીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો પડે છે। કપડો ધોવાનું, વાસણ ગવાનું, નદીમાં એક ખાલી કોયારી ભરેલી છે, એ કોયારી ગોદેલી છે, તોય બચારા અમને વાસણ ઘસવા દે, પાણી ભરવા દે, અને કિચડ કેટલું બધું છે, તો કિચડ પર વાસણ ઘસીએ, પાણી ભરીએ, અને નવો કપડો અમે અમારા પિયર આલી છીએ, તે મારી મમ્મી કપડા ધોઈને અને પાછો અમને આપે છે। આવા નવો કપડો ના ધોવાય ને, એટલે જે થાય એ ખરું, પણ અમારે પાણી જ જોઈએ, બીજું કશું અમારે જોઈતું નહીં। સ્થાનિકોનું કહેવું છે કે ભાદરોલી ખુર્દ ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બે ભૂગર્ભ ટાંકી અને એક ઊંચી ટાંકી બનાવવામાં આવી, પણ તેમાં પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું। બીજી તરફ હેન્ડપંપના સ્તર નીચે જતા રહ્યા છે, સાથે તળાવના દૂષિત પાણીનો ઉપયોગ કરવાથી સ્થાનિકોને ચામડીના રોગ સામે ઝઝૂમવું પડી રહ્યું છે અને તેને પગલે વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી લોક માંગ ઉઠી છે। એટલું મોટું ગામ હોવા છતાં બી હેડપંપ થી પાણી પૂરતું મતલબ મળી રહેતું બી નથી, અને પીવાનું પાણી હેડપંપ થી જ બધા ભરતા હોય છે। અને અમારી સરકારને નમ્ર વિનંતી છે કે અમારા ગામમાં પાણીની વ્યવસ્થા અને વાપરવાની પાણીની વ્યવસ્થા સરકારને મતલબ કરી આપવી જોઈએ।